આજ રોજ સાળંગપુર હનુમાન મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નારાયણ કુંડથી 1111 કળશ ભરીને ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સાળંગપુર ગામના બહેનો તેમજ આજુબાજુના ગામના હજારો બહેનો અને ભાઈઓએ આવીને કળશ યાત્રાનો લાભ લઈને આનંદ અનુભવ્યો હતો। આ યાત્રામાં દીવ મિરર ન્યૂઝના ગાંધીનગરના સહતંત્રી રોહિતભાઈ જતાપરા અને બોટાદ જિલ્લાના સહતંત્રી ડાભી મનસુખ શોભાયાત્રાનો લાભ લઈને આનંદ અનુભવી રહ્યા હતા। અહેવાલ અલ્પેશ ડાભી સાથે જયંતિ તલસાણિયા, દીવ મિરર ન્યૂઝ। સનાતન ધર્મની અંદર ચૈત્ર સુદ પૂર્ણિમાએ હનુમાન ગુજરાતને પણ વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર યાત્રાધામ એટલે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ દર વર્ષની જેમ અહીંયા દાદાના દરબારમાં ભવ્યાથી ભવ્ય આજે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ 1000થી પણ વધારે બહેનો પોતાના મસ્તક ઉપર કળશની અંદર પવિત્ર જળ લાવી અને દાદાના આંગણા સુધી ગયા। ભવ્યાથી ભવ્ય શોભાયાત્રાની અંદર સંતો હજારો હરિભક્તો પણ જોડાશે અને એ જળ દ્વારા હનુમાન જયંતિના દિવસે પંચરૂપી હનુમાનજીનો અભિષેક કરવામાં આવશે। સવારથી સાંજ સુધી હનુમાનજીનો ભવ્યાથી ભવ્ય કાર્યક્રમો છે, યજ્ઞ થશે, હેપી બર્થડેનું દાદાનું સેલિબ્રેશન થશે। ત્યાર પછી દાદાને ભવ્ય મુકુટ કરવામાં આવશે, દાદા પૂજા કરવામાં આવશે અને લાખો ભક્તો હનુમાનજીને હેપી બર્થડે જન્મદિવસની આશીર્વાદ લેવા માટે દાદાના આવશે। આ દિવસે હનુમાનજી મહારાજ તો ઓલવેઝ હેપી હોય છે, પણ આ દિવસે દાદા અતિ પ્રસન્ન હોય એટલે દાદાને એક વખત આપણે નજર પડી જાય તો આપણો ભાઈ ઉતરી જાય। એટલે આ હનુમાન જયંતિના દિવસે દાદાના સ્વરૂપને એક જ પ્રાર્થના, સૌનું દાદા સમૃદ્ધિ આવશે। પહેલી વખત સાળંગપુર હનુમાન જયંતિ વખતે હું ઇન્ટરનેશનલ નૃત્યકાર ભરત બારિયા અને ગુજરાતી ફિલ્મ એક્ટર આજે ઘણા વર્ષો પછી ખૂબ જ સુંદર મોકો મળ્યો છે અને ખાસ મારા પરમ મિત્ર એવા ચિરાગભાઈ શિષ્ય બી કહેવાય અને કોરિયોગ્રાફર ખૂબ એ તો 3 વર્ષથી અહીં આગળ આવે છે અને મારી સાથે ઇન્ટરનેશનલ નૃત્યકાર અક્ષય પટેલ અને ગુજરાત ગૌરવ કલાકાર છે। આજે અમારા અહો ભાગ્ય છે કે અમે લોકો આજે સાથે મળીને સુંદર નૃત્ય રજૂ કરવા જઈ રહ્યા છે। બસ હનુમાન દાદાના અમારી પર કલાકારો પર આશીર્વાદ રહે અને અમારી સંસ્કૃતિ અમે દુનિયામાં કહેતી કરીએ। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।